પ્રણામ મિત્રો, જ્ઞાન અને ગમ્મતની વાત રજૂ કરી રહ્યા છે મારા પપ્પા બટુકભાઈ ટાટા. જય માતાજી. મિત્રો આજે વાત કરવી છે આપણે એક માનવ ઉપરથી જંગલના સિંહ. એક પિતા હતા, એના 3 દીકરા હતા અને એના પિતાનું કામકાજ હતું સર્કસ. હવે એને બેટા સર્કસની એવી જમાવટ કરી અને એવો ધંધો જમાવ્યો કે એની જિંદગીમાં કાંઈ ઘટે નહીં. એટલી દોલત, એટલી ગાડી ઘોડા, આ તે એને બધી બહુ ફર્સ્ટ ક્લાસ રીતે સેટ કરી દીધું અને દીકરા સુખી થાય એવી એને કમાણી કરી દીધી. પણ બેટા અમુક ટાઈમ થાય છે, પછી છોકરા મોટા થાય છે, પણ છોકરા સર્કસમાં કોઈ કામ કરતા નથી. છોકરા એમ કે છે કે પપ્પા એ બિઝનેસ અમને નથી ભાવતો. એના પપ્પાએ કીધું કાંઈ વાંધો નહીં બેટા, તમને યોગ્ય લાગે એ ધંધો કરો. પણ ધીરે 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 એના બાપુજી રિટાયર થાય છે, એની ઉંમર થઈ જાય છે. પછી એ સર્કસ એને બધું વેચવા માટે એને બજારમાં કહી દીધું કે ભાઈ મારે આ બધું વેચવાનું છે. તો એમાં એક એક વસ્તુ કરી કરી અને બધું એને વેચી નાખ્યું. પણ એક વસ્તુ વેચાણી નહીં, એને કોઈ ખરીદદાર નહોતું. એ હતો જંગલનો સિંહ. હવે બધી વસ્તુ માણસ લઈ જાય, સિંહ ને ક્યાં રાખે? હવે જંગલનું પ્રાણી એને ઘરમાં રખાય નહીં. આ વ્યક્તિ એવો મૂંઝાણો. પછી એને એવો વિચાર કર્યો કે આ બિચારું આટલો ટાઈમ મને રોટલો દીધો, મને સાથ દીધો અને હું પાછા જંગલમાં છોડી દઉં. બેટા એ જંગલમાં છોડે છે સિંહને, પણ એ સિંહને શિકાર કરતા નહોતો આવડતો. કારણ કે નાનપણથી સર્કસમાં કામ કર્યું હોય, એને જંગલની શિકાર કરવાની કેમ ખબર પડે? એટલે એને તો જંગલમાં છોડી દીધો. પણ એની હાલત એવી થઈ બેટા કે એને કૂતરા નોશે, એને ચારિયા નોશે. હવે આને બિચારાને કાંઈ ખબર નહોતી કે હું જંગલનો રાજા કેવા, હું સિંહ કેવા. પણ એની હાલત બહુ ખરાબ થઈ ગઈ. એટલે બેટા કહેવાનો મતલબ એટલો જ છે કે જિંદગી જો બનાવો દીકરાઓની તો સિંહ જેવી બનાવજો. સર્કસના સિંહ જેવી નહીં, જંગલના સિંહ જેવી કે ખુદ શિકાર કરીને ખાઈ હગે. બાકી જો સર્કસના સિંહ જેવી બનાવી તો આ દુનિયા રાહ જોઈને જ બેઠી છે તમને વિખવા માટે. તો બસ આટલું જ મારું કહેવાનું મિત્રો, યાદ રાખજો. મિત્રો, આ નાનકડી એવી વાત ઉપરથી મને એક હિન્દીમાં કહેવત યાદ આવી છે, જિંદગી બડી महंगी है शायद, इसे मतलबी लोगों पर बर्बाद मत करना. કહેવાનું અમારું સાહેબ મંતવ્ય એ છે કે તમારા દીકરાઓને તમે જિંદગી બનાવજો સિંહ જેવી, પણ એમને જંગલના સિંહ જેવા જીવાડજો, સર્કસના નહીં. જય માતા, જય માતા. મિત્રો પ્લીઝ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. પ્રણામ મિત્રો. પ્રણામ મિત્રો, જ્ઞાન અને ગમ્મતની વાત રજૂ કરી રહ્યા છે મારા પપ્પા બટુકભાઈ ટાટમિયા, એક સત્ય ઘટના ઉપર આધારિત. પ્રણામ. આજે હિરેન આપણે વાત કરવી છે બેટા એક સારા ઘરની, સારા પરિવારની, ધાર્મિક માણસની, સનાતન ધર્મને માનવા વાળો માણસ, સાધુ સંતને આશરા દેવા વાળો માણસ. એક માધુપુર ઘેડ ગામનો એક વ્યક્તિ ઘેડ ગામમાં સાધુ જાય છે અને પાદરમાં ઉભીને એમ કે છે કે ભાઈ અહીંયા એક રાત વસવાટ થાય એવો વ્યક્તિ કોઈ? તો હા, એને કે છે કે ભાઈ ફલાણા ભાઈને ઘરે વ્યા જાઓ, એમને ઘરે તમને રાતવટો વસવાટ કરવા મળશે અને સારી રીતે હાચવશે. સાધુ સંતનો પ્રેમી માણસ છે. તો બેટા સાધુ જે ભાઈને ઘરે જાય છે, ઘેડ બામણા ઘેડ કહેવાય માધુપુર ગામમાં, એ ભાઈ મેરને ઘરે જાય છે અને મોટા ભાઈ એમ કે છે કે આવો બાપુ, આવો સીતારામ. બાપુને બેસાડે છે, આસન આપે છે અને પછી બાપુને નાના ભાઈને બોલાવીને એમ કે છે કે ભાઈ તું બાપુ માટે ચા બનાવી આવો, બાપુ માટે દૂધ બનાવી દે, બાપુ જે લે આપો અને બાપુને જમવા માટેની વ્યવસ્થા કરો કે જો બાપુ કદાચ આપણા હાથનું રાંધેલું ખાય તો તમારે ઘરે રસોઈ બનાવો, અને નહીં તો બાપુને પાકો સીધો આપો કે બાપુ એના હાથથી રસોઈ બનાવી જમે. તો આ બધી વાત ત્યાં પછી બાપુ મોટા ભાઈને એમ કે છે કે ભાઈ તમારું નામ તો બહુ મોટું છે અને ગામમાં પૂછ્યું તો તમારું જ નામ આપ્યું કે માધુપુર ઘેડ ગામમાં ભાઈ છે ને આ ભાઈને ઘરે તમે જાઓ એટલે આશરો મળે. તો ભાઈ તમે કેમ નથી તમારે ઘરે જમાડતા? તો
તો કે બાપુ મારાથી એક આજે મારો નીતિ ચૂકી ગયો છું, હું જરાક મારી નીતિ ચૂકી ગયો છું. તો કે શું નીતિ ચૂકી ગયો ભાઈ તું? તો કે બાપુ હું આજે સવારે વાડીએ ગયો તો, અને વાડીએ ગયો એમાં મારા નાના ભાઈના વાડીમાં પાણી હાલતું હતું ખેતરમાં, તો એનો ધોરિયો તૂટી ગયો હતો. તો મારી નિયતમાં જરાક ખોટ આવી ગઈ, એટલે એ ધોરિયો મેં બંધ ન કર્યો, કારણ કે મારા ખેતરમાં પાણી આવતું હતું. તો મને એવું થયું મારા મનમાં કે થોડુંક ભલે મારું પી જાય, પણ બાપુ હું નીતિ શીખો છું અને મારાથી થોડુંક અન્યાય થઈ ગયો છે, એટલે સાધુ સંતને અન્યાય કરવા વાળા માણસને ઘરે જમે નહીં સાધુ, એટલે બાપુ માફ કરજો, એટલા માટે મેં મારા ઘરે તમને નથી જમવાનું કીધું. તો મિત્રો, આ દુનિયામાં આવા હળહાટ કળિયુગમાં આવા માણસો પણ આ જગતમાં છે કે એક ભૂલ થઈ જાય તો સાધુને જમાડવાથી એને પાપ લાગે એવું સમજી શકે. તો મિત્રો, સત્યને માર્ગે હાલજો અને આવી સારી વાતો સાંભળજો. મિત્રો, આપણા ગામના કાઠિયાવાડના ગીરના કવિઓએ એટલે જ કીધું છે કે રૂપ કે કુળ ગૌરવ વધારતા નથી, ઈમાનદારી જ માણસનું સાચું ગૌરવ છે. ગૌરવ છે. જય માતા. જય માતા.